परख से परे है ये शख्सियत तेरी, परख से परे है ये शख्सियत तेरी, तू इन्हीं के लिए है जो समझते हैं कदर तेरी। नमस्कार मित्रों, श्री क्यारांजना आर्ट्स एंड कॉमर्स कॉलेज धानेराना बीकॉम सेमेस्टर 3 ના વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ કોર્પોરેટ એકાઉન્ટની અંદર પાઘડીના મૂલ્યાંકન વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 થી લઈને એક્ઝામ્પલ નંબર 11 સુધીના આપણે વિડીયો દ્વારા એક્ઝામ્પલોનો અભ્યાસ કર્યો છે। હવે આજે આપણે એક નવા જ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 12, જે છે જ અલગ રીતે છે। નોર્મલી એક્ઝામની અંદર પૂછાતો નથી, પણ આ એક વિશિષ્ટ પ્રકારનો દાખલો છે। જો આવા પ્રકારના દાખલાઓ પણ આપણે એને ગણ્યા હોય, આપણને આવડતા હોય, તો પછી મને નહીં લાગતું કે પેલા બધા સિમ્પલ એના કરતા દાખલા જે છે એ આપણને ગણવામાં પરીક્ષામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાય। તો અહીં આપણે જે વિશિષ્ટ પ્રકારનો દાખલો છે એને આજે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ આપણે એક વખત એને આખા દાખલાની રકમને વાંચી લઈએ, કઈ રીતે છે, કઈ કઈ બાબતો અંદર આપણે ગણવાની છે, પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે એની ગણતરી કરવાની છે। ગણતરી કરીને એક્ઝામ્પલો આપણે ગણીશું। જો સૌપ્રથમ એક્ઝામ્પલ નંબર 12, પુલકિત લિમિટેડના ધંધાને લગતી માહિતી નીચે પ્રમાણે છે, જેમાં સરેરાશ રોકાયેલી મૂડી આપણને 4 લાખ રૂપિયા આપી દીધેલી છે। અહીં આપણું 50% કામ તો એમ જ પૂરું થઈ જાય છે, કારણ કે આગળના બધા એક્ઝામ્પલની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરતા તો ચોખ્ખી મિલકતો એટલે કે ધંધામાં રોકાયેલી મૂડી શોધતા હતા। અહીં તો આપણને ઓલરેડી ધંધામાં રોકાયેલી મૂડી અથવા ચોખ્ખી મિલકત એટલે કે 4 લાખ રૂપિયા આપણને આપી દીધેલી છે, તો આપણું એક કામ તો પૂરું થાય છે। નેક્સ્ટ ત્યાર પછી કહે છે કે છેલ્લા 4 વર્ષનો નફો નીચે મુજબ હતો। હવે નફાની વાત કરી છે, જેમાં 2011 નો નફો કેટલો છે તો 80,000 રૂપિયા આપણને આપી દીધેલો છે। 2011 નો નફો 2010 નો નફો પ્લસ 25%, એટલે કે 2010 નો નફો કેટલો તો એ આપણી પાસે નથી, પણ 2011 નો નફો બરાબર 2010 નો નફો પ્લસ 25% બરાબર 80,000 રૂપિયા આપી દીધેલા છે। તો અહીં 2011 નો નફો તો આપણી પાસે છે 80,000 રૂપિયા, પણ 2010 નો નફો આપણી પાસે નથી, તો એ કેટલો છે તો જે 2010 નો નફો પ્લસ 25% કરશો તો એટલા 80,000 રૂપિયા છે। આપણે એની સમજૂતી કરીશું। ત્યાર પછી છે કે 2010 નો નફો એ કેટલો છે તો 2009 નો નફો પ્લસ 60% કેટલો છે તો 2009 નો નફો કેટલો એ પણ આપણી પાસે નથી। એ રીતે 2009 નો નફો કેટલો તો 2008 નો નફો પ્લસ 25%, 2008 નો નફો કેટલો એ પણ આપણી પાસે નથી। તો અહીં અલગ રીતે આપણે એની ગણતરી કરી અને નફો શોધીશું એમાં ધારીને। ત્યાર પછી આપણે જુઓ કે નફો તપાસના નીચે મુજબની માહિતી મળી। હવાલાઓની વાત કરે છે, જેમાં સંચાલન ખર્ચ વાર્ષિક 4,000 ની નોંધ થઈ નથી। અહીં દર વર્ષે સંચાલન ખર્ચ 4,000 રૂપિયા થાય છે, જેનો નફાની અંદર સમાવેશ કર્યો નથી। આ એક ખર્ચો છે 2008, 9, 10 અને 11 ચારે 4 વર્ષની અંદર આપણે 4,000 રૂપિયા ખર્ચ સંચાલન ખર્ચની નોંધ કરવી પડશે, તો એ આપણે નોંધ કરીશું, બાદ કરીશું નફા અંદરથી। ત્યાર પછી છે 2008 માં યંત્ર વિસ્તરણ થયેલ નફો 2800 નો, તો યંત્રનું વેચાણ કરો છો કે યંત્ર ગોઠવણીનો ખર્ચ છે, આ પ્રકારના મૂડી પ્રકારના ખર્ચા છે, જે આપણે જ્યારે પાઘડીની ગણતરી કરીએ છીએ ત્યારે નફાની અંદર એનો સમાવેશ કરતા નથી। મહેસૂલી પ્રકારના આવકો કે ખર્ચા જે છે એને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ। તો અહીં જે યંત્ર વેચાણની આવક થઈ છે તો યંત્ર વેચાણ થયેલો નફો કેટલો હતો તો એ ધ્યાનમાં લઈ લીધો છે, તો આપણે એટલી રકમ બાદ કરીશું કે તે 2008 ની અંદર 2800 રૂપિયા આપણે બાદ કરવા પડશે યંત્ર વેચાણનો, કારણ કે એટલો નફો એને કારણે વધારે દર્શાવ્યો છે, તો આપણે બાદ કરીશું। નેક્સ્ટ 2009 માં આખા સ્ટોકની કિંમત 2000 વધુ આંકવામાં આવી હતી। આગળ પણ એક વખત આ પોઈન્ટ આપણે આવી ચૂક્યો છે, આખા સ્ટોકને લગતો। આખા સ્ટોકમાં જે તે વર્ષની અંદર જો વધુ આખા સ્ટોક દર્શાવવામાં આવ્યો હોય તો જે તે વર્ષ અંદરથી આપણે બાદ કરીશું અને એના પછીના વર્ષની અંદર એટલી રકમ ઉમેરીશું। તો અહીં પણ આપણે જોશું 2009 માં આખા સ્ટોકની કિંમત 2000 વધુ આંકવામાં આવી હતી, તો 2009 નો જે નફો હશે એમાંથી આપણે 2000 રૂપિયા આખા સ્ટોકના બાદ કરીશું। ત્યાર પછી 2010 ના નફા અંદર એટલી રકમ આપણે પ્લસ કરીશું, એટલે કે 2000 નફો અંદર 2010 ની અંદર એટલી રકમ પ્લસ થશે। નેક્સ્ટ
તારીખ 1/1/2010 ના રોજ 2000 ના 10% ડિબેન્ચર્સ 5% હટાવે બહાર પાડ્યા હતા, જે 5 વર્ષના અંતે પરત કરવાના હતા. ડિબેન્ચર હટાવવાની પૂરેપૂરી રકમ નફા નુકસાન ખાતે ઉધારી હતી. અહીં નફાની અંદર થોડી ગણતરી, અમુક ડિબેન્ચર્સ બહાર પાડ્યા છે 5 વર્ષના સમયગાળા માટે, અને એ પણ વટાવે બહાર પાડ્યા છે. 5% વટાવે આપણે બહાર પાડ્યા છે, 20,000 રૂપિયા છે કિંમત. તો અહીં આપણે જરૂર કેની છે, તો અહીં આપણે નફાની અંદર થોડો ફેરફાર થાય છે. જે આપણે નફાની અંદર એ નોંધ કરવી પડશે, કારણ કે જે ડિબેન્ચર વટાવશે અહીં આપણને સ્પષ્ટ કહે છે કે 5 વર્ષને અંતે પરત કરવાના હતા. ડિબેન્ચર વટાવની પૂરેપૂરી રકમ નફા નુકસાન ખાતે ઉધારી છે. મતલબ કે જે 2010 નો જે નફો છે એના અંદર ડિબેન્ચર વટાવની પૂરેપૂરી રકમ ઉધારી લીધી છે. ખરેખર પૂરેપૂરી રકમ ઉધારવાની ન હતી. ડિબેન્ચર વટાવ એ પણ એક પ્રકારની અવાસ્તવિક મિલકત છે. આખા સર્વેમાં આપણે મિલકત લેણા બાજુ પ્રાથમિક ખર્ચ છે, એ જ રીતે ડિબેન્ચર વટાવ આપણે દર્શાવીએ છીએ. દર વર્ષે થોડો થોડો ખર્ચો એને એકે સાથે ઉધારવાની જગ્યાએ દર વર્ષે માંડી વાળવામાં આવે છે. તો અહીં એવું કહે છે આ હવાલો કે પૂરેપૂરી ડિબેન્ચર વટાવ કેટલો થાય છે, તો આપણે જો 20,000 ના 5%, તો 20,000 ના 10% કરીશું તો 2,000 રૂપિયા થશે. 5% કરીશું એટલે 1,000 રૂપિયા થશે. આ 1,000 રૂપિયા પૂરેપૂરા એને ઉધારી દીધા હતા 2010 ની અંદર. તો એ આપણે એને કારણે એટલો નફો ઓછો દર્શાવ્યો છે, તો એ 1,000 રૂપિયા આપણે પ્લસ કરીશું એટલે ભૂલ સુધરશે. પછી શું કરવાનું હતું એ આપણે હકનું કરીશું. તો એટલે કે 5 વર્ષને અંતે માંડી વાળવાના થાય. દર વર્ષે 1,000 ભાગ્યા 5 કરીશું એટલે 200 રૂપિયા થાય છે. તો દર વર્ષે 200 રૂપિયા ઉધારવાના હતા. એની જગ્યાએ 1,000 રૂપિયા ડિબેન્ચર વટાવ એકે સાથે 2010 ની અંદર ઉધારી દીધા હતા. તો જે ખોટું છે એને સુધારો, એની વિરુદ્ધની નોંધ કરો, અને જે સાચું છે એ કરો. એટલે કે 1,000 રૂપિયા જે ઉધાર દીધા હતા એ રકમ આપણે પ્લસ કરીશું એટલે નફો એટલો વધુ આવશે, અને 200 રૂપિયા જે હકના ઉધારવાના એ આપણે ઉધારીશું. એમ કરીને 2010 ની અંદર થોડી નોંધ કરીશું. નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ જોઈએ તો તારીખ 1/7/2011 ના રોજ કોમ્પ્યુટર ગોઠવણીની ચૂકવેલ મજૂરીના 4,000 મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર્યા હતા, જે ખરેખર મૂડી ખર્ચ ગણવાનો છે. તો અહીં જ્યારે પણ કોઈ યંત્રની ગોઠવણીનો ખર્ચ હોય તો એ પણ યંત્રની અંદર પ્લસ થઈ જશે. આપણે કહીએ છીએ ઘણીવાર કે કેટલામાં પડ્યું, એટલે કે એની પડતર કિંમત કેટલી. તો જ્યારે પણ કોઈ ગોઠવણીનો ખર્ચ હોય, સમારકામને લગતો ખર્ચ હોય, તો એ ખર્ચા એ મૂડી પ્રકારના ખર્ચા છે, નહીં કે મહેસૂલી પ્રકારના. તો એ પણ યંત્રની અંદર પ્લસ થઈ જશે. તો અહીં આપણે જે 4,000 રૂપિયા ખર્ચ છે એ મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર્યા હતા. ખરેખર મૂડી ખર્ચ ગણવાનો હતો. ખરેખર આ ખર્ચને ધ્યાનમાં નહોતો લેવાનો 2011 ની અંદર. તો જે ધ્યાનમાં લઈ લીધો છે એને કારણે નફો એટલો ઓછો આવ્યો છે, તો આપણે એ રકમ એટલી પ્લસ કરી દઈશું જેથી એટલો નફો વધુ થશે. અને એ જે પણ ખર્ચ મૂડી ખર્ચ ગણવાનો હતો, મીન્સ કે જે મહેસૂલી ખર્ચ ખાતે ઉધારેલા હતા એ રકમ એટલી પ્લસ કરતા મહેસૂલી ખર્ચમાંથી એ રકમ મીન્સ કે નફો એટલો વધુ આવશે. નેક્સ્ટ વર્ષ યંત્ર પર વાર્ષિક 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો કરવામાં આવે છે. યંત્રને જે સમારકામ છે કે એના ઉપર ઘસારો ગણવાનો છે. ઘટતી જતી બાકીની પદ્ધતિ કેટલા ટકા છે? 10%ની રીતે. 4,000 માં 10% 400 રૂપિયા થશે ઘસારો. ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. આમાં ખાસ યાદ રાખજો તારીખ. એમાં આપણે જોશું તારીખ 1/7/2011, એટલે કે અહીં ખરેખર તો મિત્ર રકમની અંદર આપણે જોશો તો તારીખ લખવી જરૂરી છે શરૂઆતમાં, કે એનું હિસાબી વર્ષ કયું છે. પણ આપણે રકમને જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે એનું હિસાબી વર્ષ એ જાન્યુઆરી થી ડિસેમ્બરનું હશે. એટલે અહીં પણ 1/7/2011 વાત કરે છે. મતલબ કે 7, 8, 9, 10, 11 ને બાદ 6 મહિનાનો ઘસારો ગણવો પડશે. તો 400 રૂપિયા જે થાય છે 10% લેતી, એ તો આખા વર્ષનો જો એનો અડધો મીન્સ કે 6 મહિનાનો આપણે 200 રૂપિયા એ ઘટતી જતી બાકીની રીતે ઘસારો ધ્યાનમાં લેવો પડશે. તો એક આ પોઈન્ટ છે. 2011 થી આપણે ઘસારો બાદ કરીશું. ત્યાર પછી આગળ જોઈએ કે આ પ્રકારનો ધંધો કરતી કંપનીનો સામાન્ય ડિવિડન્ડનો દર 36% છે, અને તેના રૂપિયા 10 નો ઇક્વિટી શેરની બજાર કિંમત 30 છે. આ એક પોઈન્ટ વધારાનો છે, તમારે દરેકને યાદ રાખવાનું છે. અહીં આડકતરી રીતે આપણને અપેક્ષિત વળતરનો દર આપેલો છે. અપેક્ષિત વળતરનો દરને કંઈક અલગ રીતે આપી દીધેલો છે. ઘણીવાર આ ટાઈપનો પોઈન્ટ હોય કે ભાઈ ધંધો કરતી કંપની ડિવિડન્ડનો દર 36% છે,
એટલે કે એટલું વળતર એમને ચૂકવે છે, એટલો ધંધાને એટલો નફો થાય છે અને એના ઉપર નફાનો દર એટલો છે તો 36% એને ચૂકવાય છે અને તેના ઉપર 10 ના ઇક્વિટી શેરની બજાર કિંમત 30 છે. તો એના ઉપરથી આપણે ત્રિરાશી મૂકીને ગણતરી કરવી પડશે કે જ્યારે પણ 30 રૂપિયા એની બજાર કિંમત હોય ત્યારે મૂળ કિંમત 10 હોય તો 36 રૂપિયા ટકા એ કેટલી, તો આપણને એ રીતે અપેક્ષિત વળતરનો દર અહીં મળશે. ત્યાર પછી મિત્રો ફટાફટ જોઈએ તો અધિક નફાની 5 વર્ષની ખરીદી છે કે પાકની કિંમત શોધો અને સરેરાશ નફો કરતા નફાનું વલણ પણ ધ્યાનમાં લેવાનું છે. તો અહીં અધિક નફાની રીતે ગણતરી કરવાની છે અને પછી લાસ્ટમાં કઈ રીતે ગણતરી કરવાની છે. સરેરાશ નફાને અધિક નફાની રીતે તો કરી પણ સરેરાશ નફો છે એ ભારી સરેરાશ નફો શોધવાનો છે કે સાદી સરેરાશની રીતે ગણતરી કરવાની છે. એટલે એવું કહે છે કે જે નફાનું જે વલણ છે એ ધ્યાનમાં લો. જો નફો સતત વધતો હોય તો પછી ભારી સરેરાશની રીતે નફો શોધો અને નફામાં વધઘટ ક્યાં કરતી હોય તો સાદી સરેરાશની રીતે નફો શોધો. તો એ નફાની આપણે ગણતરી કરશો કે આપણને ખ્યાલ આવશે એનું વલણ જોતા આપણે ભારી અથવા સાદી સરેરાશની રીતે નફો શોધીશું. સૌપ્રથમ શરૂઆત કરીએ ધંધામાં રોકાયેલી મૂડી. લખીએ આપણે મિત્રો ધંધામાં રોકાયેલી મૂડી કેટલી છે? ઓલરેડી આપી દીધી છે આપણને 4 લાખ રૂપિયા. એક કામ આપણું પૂરું થાય છે. નેક્સ્ટ બીજો પોઈન્ટ છે અપેક્ષિત વળતરનો દર. શોધી કાઢીએ એ પણ અપેક્ષિત વળતરનો દર. હવે અપેક્ષિત વળતરના દરની અંદર નીચે આપણે એવું કહે છે કે આ પ્રકારનો ધંધો કરતી કંપનીનો સામાન્ય ડિવિડન્ડનો દર 36% છે અને તેના રૂપિયા 10 ના ઇક્વિટી શેરની બજાર કિંમત 30 રૂપિયાની આપી દીધેલી છે. એટલે મિત્રો અહીં જે ત્રિરાશી મૂકીને આપણે ગણતરી કરીએ કે જો 30 રૂપિયાની બજાર કિંમત હોય ત્યારે એની મૂળ કિંમત 10 હોય તો અહીં 36% એ કેટલી? તો આપણે ગણતરી કરીએ તો 30 રૂપિયાની બજાર કિંમતે મૂળ કિંમત 10 રૂપિયા 36% કેટલી? 36 ગુણ્યા 10 ભાગ્યા 30. અહીં 12 કરી 36 મીન્સ કે આપણને 12% અપેક્ષિત વળતરનો દર મળશે. આ રીતે પણ આપી દીધેલું હોય ઘણીવાર એક્ઝામ્પલમાં. આ રીતે આપણે ગણતરી કરવાની રહેશે. અહીં થોડું આડકતરી રીતે આપેલું છે. સીધી રીતે આપણને એવું કહેતા કે અપેક્ષિત વળતરનો દર 12% છે પણ આ જ પ્રકારનો કોઈ ધંધો કરતો હોય ને એનો નફો કેટલો થાય છે તો એની અપેક્ષિત નફો એ કોઈ ડિવિડન્ડ હોય એના ઉપર એમને વ્યાજ કેટલું આપવામાં આવે છે? 36% વ્યાજ આપવામાં આવે છે. તો એ ટકાવારી ઉપરથી આપણે એવું કહી શકીએ કે એની અપેક્ષા 12% હશે. કારણ કે જો 10 ની મૂળ કિંમત બજાર કિંમત 30 હોય એટલે કે એટલો કંપની નફો કરતી હોય તો એના પ્રમાણે એને પણ ડિવિડન્ડ દર પણ 36% નક્કી કર્યો છે. તો એ ઉપરથી આપણે અપેક્ષિત વળતરનો દર પણ એનો આપણે નક્કી કરી શકીએ. નેક્સ્ટ એના પછી બીજો પોઈન્ટ આપણે ફટાફટ જોઈએ. અપેક્ષિત નફો શોધી કાઢીએ. અપેક્ષિત નફો બરાબર ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ધંધામાં રોકાયેલી મૂડી કેટલી છે? 4 લાખ રૂપિયા. અપેક્ષિત વળતરનો દર કેટલો છે? 12/100. 48,000 રૂપિયા અપેક્ષિત નફો આપણને મળશે મિત્રો. 48,000 રૂપિયા આપણો અપેક્ષિત નફો છે. નેક્સ્ટ હવે એના પછી આપણો ચોથો પોઈન્ટ છે એ છે સરેરાશ નફો. સરેરાશ નફો આપણે શોધીશું.
સરેરાશ નફાની અંદર સૌપ્રથમ તો આપણે જોઈએ શરૂઆતની સરેરાશ નફો છેલ્લા 4 વર્ષનો નફો નીચે મુજબ હતો, જેમાં 2011 નો નફો કેટલો છે તો 2010 નો નફો પ્લસ 25%. તો આપણને 2011 નો નફો ઓલરેડી આપી દીધેલો છે, આપણે લખીએ 2011 નો નફો 80,000 રૂપિયા. 2011 નો નફો તો આપણે સીધી રીતે આપણને ખ્યાલ આવે છે 2011 નો નફો કેટલો છે 80,000 રૂપિયા છે. પણ હવે આપણે 2010 નો નફો શોધીએ તો 2010 નો નફો કેટલો છે? અહીં સ્પષ્ટ લખેલું છે કે 2010 નો નફો પ્લસ 25% બરાબર 80,000 રૂપિયા આપેલા છે. તો 2010 નો નફો આપણે કદાચ 100 ધારીએ તો 2010 નો નફો 100 પ્લસ 25% એટલે 125 બરાબર 80,000 રૂપિયા અહીં થશે. 2010 નો નફો હું 100 ધારું છું, ધારો કે 2010 નો નફો 100 રૂપિયા. 2010 નો નફો 100 રૂપિયા. તો અહીં 2010 નો નફો 100 પ્લસ 25 એટલે કે 125 બરાબર 80,000 રૂપિયા થશે. તો અહીં આપણે લખીએ કે 125 બરાબર 80,000 રૂપિયા હોય, 125 બરાબર 80,000 રૂપિયા હોય તો આપણે 25 બરાબર કેટલા થશે? આપણે આ 25% આપણને મળી જાય તો પછી 80,000 માંથી 25% બાદ કરશો તો બાકીની રકમ આપણને મળશે. અહીં તમે 100 લઈને પણ ગણતરી કરી શકો છો, પણ એનું જ્યારે ગણતરી કરવામાં સરળતા રહે એટલા માટે મેં 25% બરાબર લખ્યું છે. તો 125 એ 80,000 તો 25% એ કેટલા? 25 ગુણ્યા 80,000 अपॉन 125 25 पंचा 125 16 50 80 मींस के 16,000 रुपया. ये 25% रकम बराबर 16,000 रुपया આપણને મળે છે. તો અહીં જે 80,000 રૂપિયા છે એના અંદરથી આપણે 16,000 રૂપિયા બાદ કરી દઈએ તો આપણને રકમ 70 અને 64,000 રૂપિયા 2010 નો નફો આપણને મળશે. 2010 નો નફો કેટલો થાય છે? 64,000 રૂપિયા. કઈ રીતે આપણે શોધ્યું? તો જો અહીં લખેલું છે કે 2011 નો નફો કેટલો છે તો 2010 નો નફો પ્લસ 25%. તો આપણી પાસે 2010 નો નફો નથી, પણ આપણે ધારી શકીએ. ધારો કે 2010 નો નફો 100 તો 100 પ્લસ 25 એટલે કે 125 બરાબર 80,000 રૂપિયા છે. 125 બરાબર 80,000 રૂપિયા છે. તો 25 બરાબર કેટલા? એટલે અહીં 100 બરાબર કેટલા? તો પણ ડાયરેક્ટ આપણને 64,000 મળશે. પણ અહીં મિત્રો મારી પાસે કેલ્ક્યુલેટર ડાયરેક્ટ અહીં ક્રોસ ગુણાકાર કરવામાં હું અહીં કદાચ 100 લઉં છું તો 100 ગુણ્યા 80 કરીશ એટલે 8 લાખ રૂપિયા થશે. એ રીતે પછી 8 લાખ ને 125 વડે ભાગીશ તો ગુણાંક એનું ઉડાડવા માટે ઉકેલ લાવવાનું થોડું ઘણું અટપટું છે. એના કરતાં હું 25% લઉં છું તો સરળતાથી ક્રોસ ગુણાકાર કરતા મને મળે છે. એટલા માટે પછી 80,000 ની 16,000 બાદ કરતા આપણને 64,000 રૂપિયા મળશે. તો જે 64,000 રૂપિયા છે એ શું છે? 64,000 પ્લસ તમે 16,000 કરો તો પણ 80,000 રૂપિયા આપણને મળે. તો આ કેટલા છે? 2010 નો નફો 64,000 રૂપિયા. એક રકમ આપણે શોધી કાઢી છે. 2010 નો નફો કેટલો મળે છે આપણને? 64,000 રૂપિયા. હવે એ જ રીતે આપણે 2000 સેમ આ જ કામ કરીશું આપણે. નેક્સ્ટ 2010 નો નફો શોધ્યા પછી 2009 નો આપણે નફો શોધીએ. તો 2009 નો નફો કેટલો છે? તો આ રકમ આપણે ધ્યાનમાં લઈએ કે 2010 નો નફો બરાબર 2009 નો નફો પ્લસ 60%. તો 2010 નો નફો તો ઓલરેડી આપણે 64,000 શોધી કાઢ્યો છે. કદાચ હું આ રકમ ફરીથી લખું 2010 નો નફો બરાબર 2009 નો નફો પ્લસ 60%. આ રીતે તમે લખી શકો છો. 2010 નો નફો કેટલો છે? 2009 નો નફો પ્લસ 60% કેટલો છે? અહીં પ્લસ ની નિશાની છે મિત્રો ગુણાકારના સમજતા. ઓકે, તો 2010 નો નફો તો ઓલરેડી આપણે શોધી કાઢ્યો છે. કેટલો છે 2010 નો નફો? 64,000 રૂપિયા.
બરાબર 2009 નો નફો આપણે કદાચ 100 ધારીએ તો 100 + 60 એટલે કે કેટલો થશે 160 તો આપણે ત્રિરાશી મૂકી શકીએ કે 160 એ 64000 રૂપિયા તો અહીં આપણે 60% એ કેટલો 100% લઈને પણ આપણે ગણતરી કરી શકીએ પણ હું 60% લઈને ગણતરી કરું છું પછી 64000 જે આવે છે રકમ બાદ કરી દઈશ તો અહીં કેટલો થશે મિત્રો 60 ગુણ્યા 64000 ભાગ્યા 160 અહીં એક બિંદુ કાઢી દઈએ આપણે તો 16 ચોક 64 16 ચોક 64 6 ચોક 24 24000 રૂપિયા મિત્રો મળશે આપણને 24000 શું છે 60% છે તો અહીં આપણી પાસે આ 60% પણ હોય અને 2010 નો નફો 64000 ઓલરેડી આપણે શોધી કાઢ્યો છે આ બે રકમ હોય તો પછીની રકમ પણ આપણે શોધી શકીએ તો હું અહીં લખું છું 2009 નો નફો બરાબર 64000 માઈનસ 24000 બરાબર અહીં 60 ને 2 કાઢશો એટલે 40 અને આ 4 કાઢશો 40000 રૂપિયા મિત્રો થશે 2009 નો નફો આપણને કેટલો મળે છે 2009 નો નફો 40000 રૂપિયા 2010 નો નફો 64000 રૂપિયા 2011 નો નફો કેટલો છે 80000 રૂપિયા આ રીતે આપણે ગણતરી કરશું સેમ આ જ કામ હવે 2009 ના નફાની અંદર ગણતરી કરશું આપણે 2008 નો નફો 2008 નો નફો આપણે શોધવાનો છે એ પણ સેમ આ જ રીતે આપણે ગણતરી કરશું તો 2009 નો નફો આપણી પાસે છે ઓલરેડી આપણે શોધ્યો છે 40000 રૂપિયા તો 2008 નો નફો કેટલો થશે તો 2008 નો નફો 100 ધારીએ આપણે તો 100 + 25 એટલે કે 125 બરાબર 40000 રૂપિયા હોય તો પછી 100 બરાબર કેટલા થાય અથવા તો આપણે 25% બરાબર ગણીને પણ બાદ કરીને ગણતરી કરી શકીએ હું સાઈડમાં ગણતરી કરું છું જો લખીએ આપણે 2009 નો નફો બરાબર 2008 નો નફો પ્લસ 25% 2008 નો નફો પ્લસ 25% જે છે લખ્યું છે 2009 નો નફો ઓલરેડી આપણે શોધી કાઢ્યો છે કેટલો છે 40000 રૂપિયા બરાબર 2008 નો નફો આપણે 100 ધારીએ 100 + 25 એટલે કે 125 બરાબર 40000 રૂપિયા છે તો આપણે લખીએ 125 બરાબર 40000 રૂપિયા હોય તો 25% બરાબર કેટલા થશે એટલે 25 ગુણ્યા 40000 ભાગ્યા 125 25 125 5 8 8 50 40 કેટલા પછી મિત્રો 8000 રૂપિયા થાય છે હવે આપણે જે રકમ છે એના અંદરથી બાદ કરી દઈએ 40000 અંદરથી 8000 રૂપિયા બાદ કરતા આપણને 32000 રૂપિયા 2008 નો નફો મિત્રો મળશે 2008 નો નફો કેટલો થશે 32000 રૂપિયા 40000 અંદરથી 8000 રૂપિયા આપણે બાદ કરતા જે રકમ છે એ લખ્યું છે 2008 નો નફો બરાબર તમારે થોડું લખજો 2008 નો નફો બરાબર 40000 માંથી 8000 રૂપિયા બાદ કરતા 32000 રૂપિયા 2008 નો નફો આપણને મળે છે આ તમારી ગણતરી છે અહીં થોડું આ રીતે આપણે આપી દીધું તો એના ઉપરથી આપણે વ્યવસ્થિત નફો 32000 40000 એ રીતે 64000 અને 80000 મેળવી શકીએ થોડી ગણતરી આ દાખલાની અંદર છે જેને આપણે સમજવી છે તમે 2 3 વખત આ એક્ઝામ્પલ લઈ પડશો તમને સરળ લાગશે નેક્સ્ટ હવે મિત્રો જે ગણતરી છે હું એને કાઢી લઉં છું પણ આ જે રકમ યાદ રાખવાની છે 2008 નો નફો 32000 છે 2009 નો નફો 40000 રૂપિયા છે 2010 નો નફો 64000 રૂપિયા છે અને 2011 નો નફો 80000 રૂપિયા છે આ રકમ હું લખું છું બાકીની રકમો જે છે એને હું કાઢી નાખું છું ચલો મિત્રો જે પણ ગણતરીઓ છે એ આ દાખલાની જે ગણતરીઓ છે એ પરીક્ષાની અંદર તમારે કમ્પલસરી કરવાની છે કારણ કે આ એક્ઝામ્પલ ગણતરી ઉપર જ છે અને અંદર જે પણ આ ગણતરી છે એ તમારે પરીક્ષાની અંદર દર્શાવવાની છે હું અહીં લખી આપું છું 2011 નો નફો 80000 2010 નો નફો 64000 રૂપિયા આવ્યો એ જ રીતે 2009 નો નફો
40,000 રૂપિયા હતો એ જ રીતે 2008 નો નફો 32,000 રૂપિયા આવ્યો એટલે આ અહીં લખેલું છે હવે આ કામ પૂરું થયું છે નીચેના હવાલાઓ આપણે ધ્યાનમાં લેવાના છે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક દાખલાના આપણે હવાલાઓને ધ્યાનમાં લઈને ગણતરી કરીએ સૌપ્રથમ હું અહીં લખું છું 2008 નો નફો કેટલો છે 2008 નો નફો 32,000 રૂપિયા 2008 નો નફો મિત્રો કેટલો છે 32,000 રૂપિયા એ લખ્યું છે હવે આ જે પણ નફો છે એ હવાલા પહેલાનો છે આપણે એના ઉપરથી હવાલા ધ્યાનમાં લેવા પડશે હવાલા બાદનું દરેકનો આપણે અલગથી ગણતરી હવાલાઓ ધ્યાનમાં લઈ અને એનો નફો શોધીએ તો 2008 નો નફો 32,000 રૂપિયા છે એમાં હવે આપણે હવાલાઓ ધ્યાનમાં લઈએ શું કહે છે પહેલો હવાલો કે સંચાલન ખર્ચ વાર્ષિક 4,000 ની મૂર્ત થઈ નથી આપણે સંચાલન ખર્ચ ધ્યાનમાં લેવો પડશે તો બાદ કરીશું દર વખતે દરેકે દરેક અંદરથી આપણે સંચાલન ખર્ચ 4,000 રૂપિયા એ ખર્ચો ધ્યાનમાં નથી લીધો જેને કારણે નફો વધુ દર્શાવે છે એ ખર્ચો આપણે ધ્યાનમાં લેવો પડશે બાદ કરવો પડશે બાદ સંચાલન ખર્ચ 4,000 રૂપિયા 28,000 રૂપિયા ત્યાર પછી મિત્રો નેક્સ્ટ જોઈએ કે 2008 માં યંત્ર વેચના થયેલ નફો 2800 હતો હવે યંત્ર વેચો છો એનો નફો 2800 રૂપિયા થયો હશે અને એ નફો અંદર આપણે ધ્યાનમાં લઈ લીધો છે એવું કહે છે જે 2800 રૂપિયા નફો તો યંત્ર વેચાણ તમે કોઈ મિલકત વેચો છો કાયમી મિલકત કે આવી તમે મિલકતો જે વેચો છો એનો જે નફો થાય છે એ મૂડી પ્રકારની આવક છે અને આપણે જ્યારે પણ પાકડીનું મૂલ્યાંકન કરીએ ત્યારે નફો છે એના અંદર મહેસૂલી પ્રકારની આવકો કે મહેસૂલી પ્રકારના ખર્ચાને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ મૂડી આવક કે મૂડી ખર્ચાને આપણે ધ્યાનમાં લેતા નથી તો અહીં જે યંત્ર વેચતા 2008 ની અંદર યંત્ર વેચતા થયેલ નફો 2800 રૂપિયા હતો જે અહીં ધ્યાનમાં લઈ લીધો છે તો આપણે એટલી રકમ બાદ કરવી પડશે તો આપણે બાદ કરીશું બાદ યંત્ર વેચાણનો નફો યંત્ર વેચાણનો નફો કેટલો થાય છે યંત્ર વેચાણનો નફો 2800 રૂપિયા એ આપણે બાદ કરી દઈશું તો 2800 રૂપિયા બાદ કરતા કેટલા વધે છે 2 7 મિનિટ વોચ 2 એટલે 5 અને આઈ થિંક 25,200 આપણને મળે છે તો 2008 નો નફો 25,200 આપણને મળે છે બાકી નીચેના જે હવાલો આપણે ઓલરેડી વાંચી લીધા છે એમાં કોઈ 2008 ને લગતો કોઈ હવાલો નથી તો સરેરાશ હવાલા બાદનો 2008 નો નફો આપણને 25,200 મળે છે હવે આ હવાલા પણ આ ગણતરી પણ તમારે કરવાની છે હું અહીંયા કાઢી નાખું છું અને પછી 2009 ની આપણે ગણતરી કરો છો ચલો સાઈડમાં જગ્યા છે 2009 ની પણ ગણતરી કરી પછી બંને કાઢીએ ચલો સાઈડમાં ગણતરી કરીએ 2009 નો નફો 2009 ના નફાની ગણતરી કરીએ કેટલો છે 2009 નો નફો 40,000 રૂપિયા લખીએ 40,000 સૌથી પહેલું કામ તો ખ્યાલ છે આપણને સંચાલન ખર્ચ દરેક અંદરથી બાદ કરવો પડશે બાદ કરીએ સંચાલન ખર્ચ કેટલું છે 4,000 રૂપિયા સોરી 36,000 રૂપિયા સંચાલન ખર્ચ બાદ કર્યો નેક્સ્ટ હવે હવાલા જોઈએ હવાલાની અંદર 2009 ની અંદર જો બીજા નંબરનો કોલમ કરીને હવાલો છે કે 2009 માં આકર સ્ટોકની કિંમત 2000 વધુ આપવામાં આવી તો અહીં આકર સ્ટોકની અંદર આપણે નોર્મલી જે તે વર્ષની અંદર વધુ આપવામાં આવ્યો હોય તો જે તે વર્ષ અંદરથી બાદ કરીએ તેના પછીના વર્ષની અંદર આપણે એટલી રકમ પ્લસ કરીએ છીએ તો અહીં આપણે રકમ બાદ કરીશું 2009 ની અંદરથી બાદ આકર સ્ટોક કેટલો છે આકર સ્ટોક 2000 રૂપિયા 2000 રૂપિયા આકર સ્ટોકની કિંમત છે લખીએ 2000 રૂપિયા 34,000 રૂપિયા આકર સ્ટોક બાદ કરતા આપણને 34,000 રૂપિયા મળે છે નેક્સ્ટ એના પછી કોઈ હવાલો 2009 ની લખતો છે
તો બીજો કોઈ હવાલો 2009 ની અંદર નથી, તો આપણને 2009 નો હવાલો હવાલા બાદનો સરેરાશ ચોખ્ખો નફો 34,000 રૂપિયા મળે છે. તો આ તમારો 2009 નો નફો છે. હવે આપણે 2010 ના નફાની ગણતરી કરીએ, પણ મારી પાસે જે પણ રકમ છે 34,000 અને 25,000 હું અહીં લખી નાખું છું અને પછી ગણતરી બાકીની કરીએ. તો જેમ આ મેં લખ્યું છે એ જ રીતે આ રકમ તમારે 34,000 અને 25,200 બે રકમ અહીં લખી અને બાકી આપણે ગણતરી કરીએ. કાઢી નાખું છું આ 34,000 2008 નો નફો 25,200, 2009 નો નફો 34,000. હવે 2010 ના નફાની આપણે ગણતરી કરીએ. કેટલો થાય છે 2010 નો નફો? 2010 નો નફો કેટલો આપી દીધેલો છે આપણને? 64,000 રૂપિયા. લખીએ આપણે 64,000. એમાંથી સૌપ્રથમ તો આપણને ખ્યાલ છે સંચાલન ખર્ચ બાદ કરવું પડશે. બાદ કરીએ સંચાલન ખર્ચ. કેટલું છે? 4,000 રૂપિયા. કેટલા વધે છે? 7,000 રૂપિયા. હવે આપણે જોઈએ બીજો કોઈ હવાલો અંદર છે? યસ, એક પોઈન્ટ આપણો બીજો છે. જે તે વર્ષની અંદરથી આપણે આખર સ્ટોક બાદ કર્યો હતો, પણ એના પછીના વર્ષની અંદર એટલો આખર સ્ટોક ઉમેરવો પડશે. પ્લસ કરીએ આખર સ્ટોક. કેટલો છે આખર સ્ટોક? 2,000 રૂપિયા. 62,000 રૂપિયા થશે. રકમ આપણને 62,000 રૂપિયા મળે છે. જે તે વર્ષ અંદરથી આખર સ્ટોક બાદ કર્યો હતો 2009 2010 નો એ શરૂનો સ્ટોક આપણે અહીં થશે એટલે એટલી રકમ આપણે પ્લસ કરી છે. નેક્સ્ટ, ત્યાર પછીનો પોઈન્ટ છે કે એક 2010 ના રોજ રૂપિયા 20,000 ના 10% ડિબેન્ચર 5% ના વધારે બહાર પાડ્યા હતા, જે 5 વર્ષની અંતે પરત કરવાના હતા. ડિબેન્ચર વટાવની પૂરેપૂરી રકમ નફા નુકસાન ખાતે ઉધારી દીધી છે. આ હવાલો એવું કહે છે કે અમુક ડિબેન્ચર બહાર પાડ્યા હતા વટાવ, તો એના ઉપર જે વટાવ થાય છે એ વટાવ મોટા ભાગે એક પ્રકારનો એને કારણે નફો આપણો એટલો ઓછો થશે, એક પેઢીનો નફો. તો એ જે ખર્ચો કહેવાય, એક પ્રકારનો ડિબેન્ચર વટાવે તો આ વાસ્તવિક મિલકત છે, ખર્ચ છે. હવે એ પૂરેપૂરી ઉધારી દીધી નફા નુકસાન ખાતા. તો 2010 ની અંદરથી પૂરેપૂરી ઉધારી દીધી હોય તો એને કારણે નફો એટલો ઓછો દર્શાવતો, પણ એ 5 વર્ષના સમયગાળાની અંદર એને પ્રમાણસર એને ખર્ચાને માંડી વાળવાનો હતો. તો અહીં કેટલો થાય છે પહેલા તો એની ગણતરી કરીએ. તો આપણે જોશો તો 20,000 છે, 20,000 ના 5%, તો આપણે લખીએ ડિબેન્ચર પ્લસ ડિબેન્ચર વટાવ. ડિબેન્ચર વટાવ કેટલો થાય છે મિત્રો? ડિબેન્ચર વટાવ એની આપણે ગણતરી કરીએ તો 20,000 ના 5/100. તો આપણને એનો ખ્યાલ આવે છે કે 20,000 ના જો 10% કરીએ તો 2,000 રૂપિયા થાય. 5% કરીશું 1,000 રૂપિયા થશે, એટલે 1,000 રૂપિયા મિત્રો થાય છે. હવે આ 1,000 રૂપિયા પૂરેપૂરા નફા નુકસાન ખાતે એને ઉધારી દીધા, તો એને કારણે નફો એટલો ઓછો દર્શાવ્યો છે અને એક ખોટી નોંધ થઈ છે. તો એને સુધારવા માટે શું કરવું પડશે? એટલે રકમ આપણે પ્લસ કરી દઈશું. તો હું અહીં ડિબેન્ચર વટાવ જે પણ છે 1,000 રૂપિયા પ્લસ કરી દઉં છું. જે ભૂલ છે એને આપણે સુધારીએ છીએ. 1,000 રૂપિયા આપણે પ્લસ કરી દઈએ. કેટલા થશે? 63,000 રૂપિયા. 63,000 રૂપિયા મિત્રો થશે. હવે જે કરવાનું હતું સાચું એ આપણે હવે કરીએ. તો ડિબેન્ચર વટાવ 1,000 રૂપિયા જે થાય છે એ પૂરેપૂરા નહોતા ઉધારવાના, તો એની જગ્યાએ કેટલા ઉધારવાના હતા? કોઈ 5 વર્ષને અંતે એને માંડી વાળવાની વાત કરી. 5 વર્ષની અંતે મીન્સ કે દર વર્ષે કેટલા થશે? તો 1,000 ભાગ્યા 5 કરીશું એટલે 200 રૂપિયા થશે. તો જે કરવાનું છે એ આપણે બાદ કરીએ. ડિબેન્ચર વટાવ કેટલો થશે? 1,000 ભાગ્યા 5 એટલે કે 200 રૂપિયા ડિબેન્ચર વટાવના બાદ કરવાના થશે.
તો 63,000 અંદરથી આપણે સોરી 2000 લખ્યા છે, સોરી મિત્રો 200 રૂપિયા બાદ કરવાના થશે। તો 63,000 અંદરથી આપણે 200 રૂપિયા બાદ કરીશું, કેટલા થશે? 62,800। આ મિત્રો આપણને જે મળે છે એ તમારો 2010 નો સરેરાશ હવાલા બાદનો ચોખ્ખો નફો થશે। અને પછી આપણે જોશું તો બીજો કોઈ પણ પ્રકારનો હવાલો 2010 ને લગતો નથી। તો અહીં જે આપણી પાસે 62,800 આવે છે એ તમારો 2010 નો સરેરાશ ચોખ્ખો હવાલા બાદનો નફો થાય છે। એટલે હું અહીં લખી નાખું છું 2010 નો નફો કેટલો થશે મિત્રો? 62,800। આ રકમ પણ હું કાઢી નાખું છું અને એ જ રીતે આપણે 2011 ના નફાની થોડી ગણતરી કરીએ। આ બધી ગણતરીઓ મિત્રો છે આ એક્ઝામ્પલની અંદર એ તમારા પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ છે, ગણતરીના જ માર્ક્સ છે। તમારે દરેક જણને આ ગણતરી તમારા નોટબુકની અંદર પણ કરવાની છે અને એક વખત એક્ઝામ્પલને જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે, તમને ખ્યાલ આવી જશે। નેક્સ્ટ હવે 2011 ની આપણે વાત કરીએ। 2011 નો નફો કેટલો છે મિત્રો? 2011 નો નફો આપણે ઓલરેડી લખેલો છે 80,000 રૂપિયા। હવે સૌપ્રથમ તો આપણને ખ્યાલ છે સંચાલન ખર્ચ દરેક અંદરથી બાદ કરવી છે, એ રીતે આપણે બાદ કરવું પડશે। લખીએ બાદ સંચાલન ખર્ચ 4,000 રૂપિયા, 76,000 રૂપિયા આપશે મિત્રો। સંચાલન ખર્ચ બાદ કરતા આપણને 76,000 રૂપિયા મળે છે। હવે હવાલા આપણે જોઈએ તો મિત્રો જો 2011 ની અંદર અહીં દર વર્ષે આપણે જેમ ચર્ચા કરી એ રીતે દરની અંદર કે ડિવેન્ચર વટાવ દર વર્ષે આપણે બાદ કરવાનો તો કેટલો? 200 રૂપિયા। તો જે તે વર્ષની અંદર 2000 આપણે 10 ની અંદર પણ બાદ કર્યો 200 રૂપિયા, અહીં પણ આપણે બાદ કરવો પડશે। તો એટલે કે ડિવેન્ચર વટાવ કેટલો થશે મિત્રો? 200 રૂપિયા। દર વખતે આપણે બાદ કરીશું 75,800 આપણને મળશે। 76,000 માંથી 200 બાદ કરશો 75,800 આપણને ડિબેન્ચર વટાવ આ ભૂલતાને દર વર્ષે બાદ કરવાનું થાય છે એટલે આપણે 2011 અંદર પણ બાદ કરવાનો થશે। નેક્સ્ટ હવે આપણે નીચેના હવાલા જોઈએ તો હવાલાની અંદર 1/7/2011 ના રોજ કમ્પ્યુટર ગોઠવણીની ચૂકવેલ મજૂરીના 4,000 મહેસૂલી ખર્ચ ખાતે ઉધારેલા છે। તો એક ખોટા મહેસૂલી ખર્ચ ખાતે ઉધારે કારણ કે કમ્પ્યુટર છે કે કોઈ યંત્ર છે એની ગોઠવણીનો ખર્ચ એ મૂડી પ્રકારનો ખર્ચ છે। તો અહીં એને 4,000 રૂપિયા ખોટા એને ઉધારેલા છે। તો ફરીથી આપણે એટલી રકમ પ્લસ કરી દઈશું, નફો એટલો ઓછો દર્શાવ્યો છે તો એ રકમ એટલી આપણે પ્લસ કરી દઈશું એટલે હતી એની જ રકમ ફરીથી આપણને પાછી મળે। એટલે 4,000 રૂપિયા મહેસૂલી ખર્ચ ખાતે ઉધારેલા છે, ખરેખર મૂડી ખર્ચ ગણવાનો છે। યંત્ર પર વાર્ષિક 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો કરવાનો છે। તો અહીં આપણે જે ખોટી રીતે ઘટાડી દીધા હતા તો એ રકમ આપણે પ્લસ કરશું, લખીશું કે ભાઈ યંત્ર ગોઠવણીનો ખર્ચ 4,000 રૂપિયા ₹79,800 આઈ થિંક આપણને મળે છે, જે પણ છે 79,800 જે યંત્ર ગોઠવણીનો ખર્ચ થાય છે। નેક્સ્ટ હવે 10% લેખે ઘટતી જતી બાકીની રીતે આપણે ઘસારો ગણવાનો અહીં કીધો છે। તો ઘસારો અહીં ગણતરી કરવી પડશે। જે યંત્ર ગોઠવણીનો ખર્ચ તો આપણે પ્લસ કરી દીધો, એ ખોટો ઉધારો હતો એ રકમ તો આપણે પ્લસ કરી દીધી, પણ અહીં એના ઉપર ઘસારો ગણવાનો છે। ઘસારો કેટલો થશે? તો મિત્રો જો 4,000 રૂપિયા જે છે એના ઉપર 10% લેખે 400 રૂપિયા ઘસારો થશે, પણ આખા વર્ષનો 400 રૂપિયા ઘસારો થાય છે। અહીં કેટલાનું તારીખ આપી દીધેલી છે આપણે અને ખરેખર તો શરૂઆતની અંદર એને હિસાબી વર્ષ વિશે થોડી ઘણી માહિતી આપેલી હોય તો સારું, પણ અહીં આવી કોઈ માહિતી નથી છતાં પણ આપણે એની રકમો ઉપરથી ખ્યાલ આવે છે કે એનું હિસાબી વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બરનું હશે, નહીં કે 1/4 થી 31/3। તો અહીં જે 4,000 રૂપિયા છે એના ઉપર 1/7 થી ગણતરી કર એનો વ્યાજ ઘસારો એનો ગણવાનો થશે તો કેટલો થશે? તો 7, 8, 9, 10, 11 ને 12 કુલ 6 મહિના એનો ઘસારો ગણવાનો થશે। મીન્સ કે 200 રૂપિયા ઘસારો ગણવાનો થશે। તો બાદ કરીશું યંત્રનો ઘસારો
₹200 થશે મીન્સ કેટલા મળશે 79600 આપણને યંત્રની ગોઠવણીનો અને ઘસારાને ધ્યાનમાં લીધા બાદ 2000 આપણને 11 નો સરેરાશ ચોખ્ખો નફો હવાલા બાદનો 79600 મળે છે આ તમારો 2011 નો નફો છે એના પછી નીચે બીજા કોઈ એવા હવાલા આપેલા નથી તો એ પણ આપણે લખી દઈએ 2011 600 કરીને આપણે ગણતરી કરી નેક્સ્ટ આપણ રકમ મિત્રો કાઢી નાખું છું તમને ખ્યાલ આવ્યો હશે સંચાલન ખર્ચ બાદ કરીએ આપણે ત્યાર પછી વેચર વટા દર વર્ષે માં નિભાવવાનું હતું એ આપણે બાદ કર્યા ગોઠવણીનો ખર્ચ 4000 રૂપિયા ભૂલથી ઉધાર લીધો હતો તો એ રકમ આપણે પ્લસ કરીએ પછી ઘસારો જે ગણવાનો હતો એ ઘસારાની ધ્યાનમાં લીધો અને આપણને 79600 રૂપિયા એ હવાલા બાદનો 2011 નો સરેરાશ ચોખ્ખો નફો મળે છે હવે મિત્રો જે પણ આ હવાલા પહેલાનો નફો હતો એના પછી આ હવાલા બાજુનો સરેરાશ ચોખ્ખો નફો ત્યાર પછી આ શું કહે છે આપણે ડિવિડન્ડના દરની વાત કરી છે એ વધીને આપણે ગણતરી કરી નાખી છે ત્યાર પછીનો પોઈન્ટ કહે છે કે અધિક નફાની 5 વર્ષની ખરીદીને જે કે ભાગની ગણતરી આપણે કરવાની કીધી છે અને સરેરાશ નફો ગણતા નફાનું વલણ ધ્યાનમાં લેવાનું છે એટલે સરેરાશ નફો ગણતા નફાનું વલણ આપણે ધ્યાનમાં લઈશું તો ભાઈ નફાનું વલણ આપણે જોઈએ શું છે 25200 છે 2008 નો નફો 2009 નો નફો કેટલો છે 34000 રૂપિયા આપેલો છે 2010 નો નફો કેટલો છે 62800 આપી દીધેલો છે 2011 નો નફો આપણે 79600 આપેલો છે નફો સતત વધે છે એટલે નફાનું વલણ ને ધ્યાનમાં લેવાનું છે એના અંદર જો નફો સતત વધતો હોય તો સાદી સરેરાશની રીતે નફો શોધવો કે ભારી સરેરાશની રીતે નફો શોધવો તો અહીં આપણે ભારી સરેરાશની રીતે નફો શોધવો પડશે તો અહીં ગણતરી કરીએ સૌપ્રથમ અહીં લખું છું વર્ષ ત્યાર પછી છે નફો ભાગ ભારી નફો વર્ષ 2008 વર્ષ 2008 2009 2010 2011 નફો કેટલો આપી દીધેલો છે લખ્યા આપણે 25200 ત્યાર પછી છે 34000 ત્યાર પછી મિત્રો જોઈએ 62800 અને એના પછી છે 79600 79600 ભાર આપી દઈએ આપણને ભારની કોઈ વાત કરી નથી ખાલી વર્ણનની તો આપણને 1 2 3 4 ભાર આપીશું 1 2 3 અને 4 કુલ ભાર આપણને 10 થાય છે ગણતરી કરીએ સૌપ્રથમ 25200 એક સાથે ગુણાકાર કરતા 25200 આપણને મળે છે 34 ના 3 ના 6 અને 4 ના 8 એટલે 68000 રૂપિયા મળશે ત્યાર પછી 62800 એના આપણે 3 ગુણાકાર કરીશું 6 × 18 અને 81 ને આઈ થિંક 1,88,400 આપણને મળે છે 1,88,400 તમે લોકો કેલ્ક્યુલેટરની ગણતરી કરતા રહેજો કંઈક 1,88,400 આપણને મળે છે નેક્સ્ટ 79,600 ગુણ્યા 4 કરીશું આપણે એટલે 3,18,400 3,18,400 કેલ્ક્યુલેટરથી કરતા રહેજો મિત્રો એટલો કંઈક જવાબ આવે છે એમનો સરવાળો આપણે કરીશું 6 લાખ રૂપિયા થાય છે સરવાળાનો કંઈક 6 લાખ રૂપિયા આપણને મળે છે હવે આપણે સરેરાશ નફો શોધી કાઢીએ હું અહીં સાઈડની અંદર સરેરાશ નફો લખું છું કારણ કે નીચે આપણે
અધિક નફો અને પાઘડી માટે જગ્યા રાખીશું તો લખીએ સૂત્ર કે ભારી સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. કુલ ભાર હવે કુલ ભારિત નફો 6 લાખ રૂપિયા આપણે લીધેલો છે ભાગ્યા કુલ ભાર આપણી પાસે 10 છે એટલે આપણને સરેરાશ ભારિત નફો 60000 રૂપિયા આપણને મળશે. હવે નીચે આપણે ત્યાં પછીનો પોઈન્ટ છે આપણો પાંચમો પોઈન્ટ અધિક નફો આપણે શોધી કાઢીએ તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો સરેરાશ નફો મિત્રો આપણે 60000 રૂપિયા મળ્યો છે અને અપેક્ષિત નફો આપણે શરૂઆતમાં શોધ્યો હતો યાદ હોય તો અહીં જો અપેક્ષિત નફો કેટલો છે મિત્રો 48000 રૂપિયા તો એ લખીએ આપણે 48000 રૂપિયા અહીં 12000 રૂપિયા આવશે. આ તો અધિક નફો છે 12000 રૂપિયા. હવે છેલ્લો પોઈન્ટ આપણો છે પાઘડી. લખીએ આપણે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો મિત્રો 12000 છે ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા છે 5. ખરીદીના વર્ષો કેટલા આપીને દીધા 5 વર્ષની ખરીદીને આધારે પાઘડીની ગણતરી કરવાની કીધી છે કે કદાચ નીચે લખ્યું છે તમને કદાચ દેખાય ન તો અધિક નફો 12000 રૂપિયા ગુણ્યા ખરીદીના વર્ષો 5 અહીંયા આપી દીધેલા છે 5 વર્ષની ખરીદીને આધારે ગણતરી કરવાની કીધી છે તો 5 એટલે 12 50 60000 રૂપિયા. આ તમારો પાઘડી 60000 રૂપિયા એક્ઝામ્પલ નંબર 12 ની આવે છે. આ તમારો જવાબ છે. મિત્રો જેમ મેં શરૂઆતમાં કીધું એ રીતે આ એક્ઝામ્પલ થોડો અલગ પ્રકારનો છે. નોર્મલી તમારી જે યુનિવર્સિટીની પરીક્ષા છે એમાં આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા નથી. આપણે તો પેલું પાકું સર્વૈયું આપી દીધેલું હોય સર્વૈયું એના ઉપરથી આપણે મિલકતમાં કોનો સમાવેશ કરવાનો દેવામાં કોનો સમાવેશ કરવાનો એ રીતે આપણે ધંધામાં રોકાઈને મૂડી શોધીએ અપેક્ષિત વળતરનો દર નોર્મલી આપી દીધેલો ન હોય તો આ ગણતરી આપણને ખબર પડવી જોઈએ કે આપી દીધેલી હોય તો ડિવિડન્ડના દર ઉપરથી ગણતરી કરવાની કીધી હોય બજાર કિંમત આપી હોય તો ત્રિરાશિ મૂકીને આપણે ગણતરી કરવાની રહેશે. ત્યાર પછી આપણે જે સરેરાશ નફો છે એમાં એક બે પોઈન્ટ હોય. સરેરાશ નફો નોર્મલી આપી દીધેલો હોય છેલ્લા 3 વર્ષનો એટલો નફો છે નીચે ખાલી હવાલા આપી દીધેલો હોય એ રીતે આપણે દાખલા નોર્મલી પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. પણ ક્યાંક આ ટાઈપનો દાખલો પૂછાઈ જાય કે જેના અંદર આપણને નફો આપી દીધેલો ન હોય પણ આડકતરી રીતે અલગ અલગ પ્રકારે આપ્યો હોય તો પછી ધારવાનું અને એ પ્રમાણે આપણે ગણતરી કરી અને નફો આપણે શોધવાનો. ત્યાર પછી એ નફા ઉપરથી આપણે હવાલાઓ બધા ધ્યાનમાં લેવાના અને હવાલા બાદનો સરેરાશ ચાર્જ જે નફો છે 2008, 9, 10 અને 11 માં આપણે શોધવાનો અને ત્યાર પછીની ગણતરી આપણે પછી એને વલણને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની કીધું હોય તો આપણે સમજવું પડે કે સતત નફો વધતો હોય તો ભારી સરેરાશની રીતે અને નફામાં વધારો અને ઘટાડો થતો હોય તો એવા સમય સાદી સરેરાશની રીતે નફો શોધવો પડે અને એ રીતે ગણતરી કરતા આપણને પાઘડીની કિંમત અહીં 60000 રૂપિયા મળે છે. મને આશા છે કે જે મેં દાખલો તમને સામે રજૂ કર્યો છે સમજાયો છે તમને ખ્યાલ આવ્યો હશે. હવે આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઓફલી આપણે 1 થી 12 એક્ઝામ્પલ ગણી ચૂક્યા છીએ. હવે જે વિદ્યાર્થી મિત્રોએ શરૂઆતથી લઈને અત્યાર સુધી 1 થી 12 એક્ઝામ્પલો ગણ્યા હશે વિડીયો જોયા હશે નોટની અંદર એક એક્ઝામ્પલને ગણ્યો હશે મને નહીં લાગતું કે આ એક્ઝામ પાઘડીના મૂલ્યાંકન નામનું તમારું જે યુનિટ છે એમાં તમને કોઈ પણ પ્રકારની જે યુનિવર્સિટીની પરીક્ષા છે એના અંદર કોઈ સમસ્યા થશે. તમે આરામથી આ દાખલાને ગણી અને પૂરેપૂરા માર્ક્સ તમે મેળવી શકશો. હજી એક બે કદાચ એક્ઝામ્પલ
સમય એ પ્રમાણે મળે તો એ પ્રમાણે તમારે એક્ઝામ્પલ લઈ અને પછી આપણે કોઈ બીજું ચેપ્ટર હવે એ રીતે શીખવાનો પ્રયત્ન કરશો. નેક્સ્ટ ટાઈમમાં આપણે મળશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.